જય જલારામ, હું નીરવ ઠક્કર. શ્રવણ સેવા ફાઉન્ડેશનના વિડીયોમાં તમારું સ્વાગત છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર મહિના નિમિત્તે વાનર સેનાને વિવિધ પ્રકારના ફ્રૂટો અર્પણ કરવામાં આવ્યા. તેમાં આલુ હતા, નાશપતી, કેળા, મકાઈ, રોટલી બધું અર્પણ કરવામાં આવ્યું. આજરોજ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા પાવાગઢના જંગલોમાં જે વાનર સેના કપિરાજો રહે છે તેવા નિસહાય અને જરૂરિયાતમંદ વાનરોને જંગલમાં આવીને શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા એમને અમારા હાથે બધા ફ્રૂટો અર્પણ કરવામાં આવ્યા. વિવિધ પ્રકારોના ફ્રૂટો થઈને વાનર સેનાઓમાં કંઈ અલગ જ એમના ચહેરામાં ખુશી દેખાઈ રહી છે અને કંઈ અલગ પ્રકારનું સ્મિત અને દિલને બી બહુ સારું સુકૂન મળી રહ્યું છે. અને અમે નિયમિત રીતના વાનર સેનાઓને અઠવાડિયામાં 3 થી 4 દિવસ આવીને વાનર સેનાને ખવડાવવામાં આવે છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિયમિત વાનર સેનાઓની પાવાગઢના જંગલોમાં આવીને સેવા આપે છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા 3.5 વર્ષથી નિયમિત ફૂટપાથ પર જે નિસહાય માણસો રહેતા હોય તેવા માણસોને નિયમિત ભોજન સેવા પણ આપે છે. અને કોઈ જરૂરિયાતમંદ માણસ જણાય તો તેને હોસ્પિટલમાં બી દાખલ કરવામાં આવે છે. અને કોઈ પરિવારથી છૂટું પડી ગયું અને જેની રહેવા માટેની વ્યવસ્થા ના હોય તેવા માણસો માટે હંમેશા માટે શ્રવણ સેવા ફાઉન્ડેશન રહેવાની પણ એક વ્યવસ્થા કરતી હોય છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન જે જરૂરિયાતમંદ માણસો છે તેવા માણસોને 365 દિવસ ભોજન સેવા આપે છે. અને જે જરૂરિયાતમંદ અને નિસહાય લાચાર ગાયો જે પાંજરાપોળમાં હોય છે તેવી ગાયોને ઘાસ, રોટલી, અલગ વિવિધ પ્રકારના ફ્રૂટો, પછી માછલીઓને મમરા ખવડાવવામાં આવે છે. કપિરાજોને વિવિધ પ્રકારના અલગ અલગ ફ્રૂટો પણ ખવડાવવામાં આવે છે. શ્રવણ સેવા ફાઉન્ડેશન નિયમિત ભોજન સેવા આપે છે. અને શ્રવણ સેવા ફાઉન્ડેશનનો તમારો સંપર્ક કરવો હોય તો શ્રવણ સેવા ફાઉન્ડેશનને ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં અને યુટ્યુબમાં અને આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં શ્રવણ સેવા ફાઉન્ડેશનનો મોબાઈલ નંબર લખેલો હશે. અને તમને જો આ વિડીયો ગમ્યો હોય તો તમે શેર ને લાઈક કરો. અને તમને કોઈ પણ જરૂરિયાતમંદ માણસ જણાય તો તમે શ્રવણ સેવા ફાઉન્ડેશનનો સંપર્ક કરી શકો છો. જય જલારામ.